જવાનું છે મહુવા. મહુવા જવાનું છે આપણે સ્વામિનારાયણના મંદિરે આપણે જવાનું છે મેળામાં. રામ રામ ડાયરાને સ્વાગત છે તમારું ફરી અમારા નવા બ્લોકમાં. આપણે વાગી ગયા છે સવારના 7:30 ને. હવે અત્યારમાં આપણે જવાનું છે મહુવા. મહુવા જવાનું છે આપણે સ્વામિનારાયણના મંદિરે આપણે જવાનું છે મેળામાં. હજી તો આપણે જાગીને હજી ઊભા જ થયા છીએ ને આપણું મોઢું ખવડિયા કૂતરા જેવું છે. પહેલાં કપડાં બદલાવી લઈએ ને નાહી નાખીએ ને કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે જઈએ મહુવા સ્વામિનારાયણના મંદિરે મેળામાં. ચાલો તો પહેલાં કપડાં બદલાવી લઉં ને નાહી નાખું. આપણે વાગી ગયા છે 10:30 ને. હવે જઈએ છીએ મહુવા. તો હાલો જઈએ આપણે ધીમા ધીમા મેળામાં. અત્યારે ઓછા પીગ્યા છીએ રણમાં છીએ. બોલો ધીમે ધીમે જઈએ મહુવા બાજુ. તો ભાઈ આપણે અત્યારે પૂકી ગયા છીએ ઓછા હું રોહિંચા હાઈવે ઉપર. આપણે જો એક ગાડી જાય છે આગળ. હાલો તો ડાયરેક્ટ આપણે જઈએ મહુવા. તો ભાઈ હવે પહેલા આપણે ગાડીમાં પેટ્રોલ નખાવી દઈએ. તો ભાઈ આપણે મેળામાં તો લાટ આટા મારી લીધા ને પછી આવી ગયા આપણે મંદિર બાજુ. તો ભાઈ અહીંયા ડેકોરેશન ની એકદમ મસ્ત જમાવટ જગ્યા છે, મોજ આવે એવી જગ્યા છે. પછી આપણે જવાનું છે ભૂતવાળી ગુફામાં. તો આપણે નીકળી ગયા ધીમા ધીમા એ બાજુ, કેમ કે લેવાની છે ટિકિટ ને. આવી ગયા ભાઈ આપણે અંદર. ભાઈ અંદર આવી ગયા ને પછી અહીંયા પૃથ્વીનો ગોળો પણ જોરદાર ફિટિંગ કરેલો છે ને આવી ગયા ડાયરેક્ટ ભાઈ આપણે ભૂતમાં. ભાઈ ભૂત જોયું તા તો ભાઈ આપણે મને પણ બીક લાગી ગઈ. એવા મોટા મોટા ભાઈ ભૂત ને એવું ફિટિંગ કરેલું હતું ને ભાઈ બીક તો અહીંયા ભાઈ લાગે બહુ. તો ભાઈ જો આ રીતનું કંઈક ફિટિંગ કરેલું હતું ને પછી ભાઈ આપણે કંટાળી ગયા, અંદર આટા મારીને નીકળી ગયા બહાર. તો ભાઈ અહીંયા આટા મારીને કંટાળી ગયા ને આવી ગયા આપણે ડાયરેક્ટ ઘરે. 4:30 ને મોવાથી તો ક્યારના ઘરે હતા. બ્લોકમાં બહુ લીધું નતું. આપણે થોડુંક પાંચસો અત્યારમાં આંકવાનું હતું. આપણા ટ્રેક્ટર બે અત્યારે ઘરે પીડ્યા છે. પાંચસો આપણે આંકવાનું હતું. આંકી નાખ્યું ને પછી અમે બ્લોક કઈ શરૂ કર્યા ને વાગી ગયા 4:30. તો ભાઈ મોવા ફરવા લાયક જગ્યા છે ને બહુ મજા આવી. આપણે ભૂતની જગ્યામાં પણ ગયા. બ્લોકમાં આવ્યું એટલું લીધું ભાઈ, વધારે ત્યાં બ્લોકમાં લેવાનું નહીં. હવે તો આપણે કાંઈ કામ નથી, આજે બ્લોક જ બનાવવાનો છે હવે.